હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જયરામ દેવજીને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજનો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે બપોરના 2 વાગે અને અમે લોકો આવી ગયા છે મોડાસા નવરંગ દુકાનમાં નાઇટી, ટી શર્ટ ને એવું બધું એકચ્યુઅલ બોલન લેવા માટે. અને વ્લોગ ચાલુ કર્યો ને એટલે દેવાંગી બેન ઊભા થઈ ગયા, બાકી નીચે ગોઠવાઈ ગયા હતા. માતંગ કેમ છો? અને હા, આવતીકાલનો વ્લોગ કંઈક અલગ આવશે. એટલે અલગ એ રીતના કે કાલે લગભગ દ્વારકા જવાનું છે સવારે, એટલે આવનારા 4-5 દિવસના વ્લોગ હવે દ્વારકાના આવશે. અને તક્ષુ અહીંયા આવો તો જીતપુરના પટેલામાં આવો. જીતપુરના પટેલે શું લીધું? ચડ્ડન ટી શર્ટ લીધી. તો બસ અત્યારે ખરીદી ચાલુ છે બધાની, જે થોડું ઘણું લેવાનું છે આપણે જનરલી હોય, પણ જે બાકી રહેતું હોય. અને બસ અત્યારે બજારમાં ફરીએ છીએ કાળઝાળ ગરમીમાં. અને અમે 2 દિવસ પહેલાં એક લગ્નમાં ગયા હતા, એનો મેં ક્લિપ લીધી છે. 2 દિવસ એટલે કે પરમ દિવસ. તો એ ક્લિપ હું પૂછું, એ જોઈ લો, એના પછી હું કન્ટિન્યુ કરું છું. આજે અમારું ફૂલ ફેમિલી અહીંયા આવ્યું છે એક લગ્નમાં. પપ્પા આપણે ક્યાં આવ્યા? સુરપુર ડુંગળી. હા, ડુંગળીથી ઓળખાય છે. ઘર કરતા પણ વિશેષ સંબંધમાં જૂના અને જાણીતા ભાગીદાર 30-35 વર્ષ ભાગ મોરેલા. અને તેઓનો છોકરાનો છોકરો પૈણા છે. એમ તો ઘર કરતા કુટુંબ કરતા વિશેષ સંબંધ. હા, એ પોતે આવી ગયા. હા, રામ રામ. મજામાં ને? હા, કેવું લાગ્યું બાબા? મજા આવી. મજા આવી. વિરમભાઈ બિલકુલ મજા. કમ્પ્લીટ ને ખાધું ને? તકલીફ ના પડી ને તમારે? બસ તાન. અરવિંદ બાબા કેમ છો? રામ રામ. રામ રામ. મજામાં? હિતેશભાઈની ક્યાંની ઈચ્છા હતી કે હું વ્લોગ ચાલુ કરું, એટલે ફાઇનલી કર્યો ભાઈ. રામ રામ. આપણે એક જોડે જઈએ બટાલિયન જોડે. હું આ બટાલિયનની કર્નલ છું. બાય. રામ રામ. કેમ છો? મજામાં. આ બધા તમને ઉડાવું છું કોક. હે નંબર તો મારા તો સ્માલ પણ મન નહીં દેખાય. વાહ એકવાર તેર કો એકવાર ઓય જો. હા, પેલા બતાવો ચશ્મા પહેરી તો બતાવો એકવાર. આમાં રમલાબાની આજે ફરી હલ્દી રાખી હતી, કારણ કે એ વખત અમે નહોતો, એટલે આજે ફરથી ફોટા હમણાં હું પાડીએ છીએ. એટલું હું મૂકે અંદર. ભાઈ કેમ છો? હા, મજામાં. તમારી બે ભાભીઓ જોડે બેસી કેવું લાગે? સારું લાગે છે. એ મમ્મી સરસ લાગે. અને આવવાનું શું કહેવાય, પેશન્ટ તો ના કહેવાય, પણ એને આમ ખુરશી જોઈએ એટલે બધાની હેડ લાગે છે તું આટલો. હા, તે કમ્પ્લીટ દેખાય છે. પીકી ભાઈ કેમ છો? મજામાં. વિડિયો જોવા શક ન જોતો? જોવા છો? હા. અલા એ બા ફટાકડો જો બીવડાવે એવું ફૂટ્યું. એક હેડ આ બાજુ ને પંતા હેડ આ બાજુ દઈ દો બે. હે અલા આપણે હલ્દીનો પ્રોગ્રામ રાખ્યો છે આજે. કુડી કરવાની છે, પણ આ એક જણું આમ ફરી જશે નું. અલા પણ એ વખત અમે નહોતા ને. હે તમાસી બોલાય આ બે માં શું કે પેલા એ બે માં શું તો ખરી. તો કેવું ચાલે તમારા બાલ કમ્પ્લીટ? ઉડી બેન તમે કેમ છો? તમે બેલી હોય ને બે ઉડી જો વગર ખાઈ ને એમાં મોથો પર હે. અમે બેહીએ તો ચાલો. અમે ઓલ લે ના અત્યારે ઉડી જો. તું હાલ તું પેલી જો દા બીજી સમા શરીર બીક જ છે કે હું ઉડી ના જાઉં. લીલાભાઈ રે ઓકો કેટલી તોડવી પડે. નંબર આવી જાય. ચશ્મા છે ને પહેરતો ચાલતું હે. બાલ આવી જાય જો તા મમ્મી કેટલી તારી ચિંતા કરો છો.
તાન બાલ આવી જાય સાચી વાત છે તમારે ઉપર જઈને કેવું લાગે છે મોકલ્યો હતો ને એક વખત લીલાભાઈ ના આલ્બમમાં કતિક લ્યો ત્યાં સોનું કરતા એ નોની સામ નોની એ ફોટો સમા જોડે વરઘોડો આવી જો ભાઈ અમાર કોપીરાઈટ આ હે કપડાનું કામ પૂરું કરી અને હવે ચપ્પલમાં નીકળ્યા હા ચપ્પલ લેવો છે એ દુકાનોનો નામ આવડી ગયો છે જો એટલે તમે આગળનો જે બ્લોગ જોયો આઈ હોપ સારો લાગ્યો હશે આગળનો જે ભાગ પાર્ટ અને હવે જવું છે ક્રિષ્નામાં ચપ્પલ ને એવું બધું લેવા માટે તો બાળકોને લઈ આપીએ હે નાના નાના બાળકોને લઈ આપીએ આમ પછી ઘેર મોકલી દઈએ એટલે પછી અમારું કામ કરતા પાવા એટલે ફટાફટ આવો ક્રિષ્નામાં જઈએ અને લઈ આપીએ વાગી ગયા છે સાંજના 5:30 અને બસ હવે ઘરે આવ્યા છીએ ઘણું ફર્યા ઘણું ચાલ્યા ખરેખરમાં ખબર પડી કે હીટવેવ એટલે શું હે દેવ દીદી કેવો લાગ્યો તડકો તો તડકો અને પગ દુખી ગયા છે ચાલી કારણ કે ગાડી વાળા તો હતા ની સાથે એક્સ્ટ્રા ચાલવાની પણ જરૂર ના પડે એટલું ચાલી લીધું આ બાજુથી આ બાજુ એટલે 5:30 વાગે ઘરે આવ્યા છીએ અને વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ કારણ કે કહ્યું એ પ્રમાણે આવતીકાલે જવાનું છે એટલે થોડી ઘણી એની પણ તૈયારીઓ કરવી પડશે એટલે એન્ડ કરતા બસ તમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ